તો અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું મોટું નિવેદન, ઈરાનમાં થોડા સપ્તાહમાં અમે અભિયાન પૂરું કરી દઈશું. મહિનાઓમાં નહીં, થોડા સપ્તાહમાં જ અભિયાન પૂરું થવાની આશા છે. ઈરાને યુદ્ધ ખતમ કરવાના પ્રસ્તાવ પર કોઈ નિવેદન નથી આપ્યું. ઈરાન હોર્મુઝ પર ટોલ સિસ્ટમ લગાવી શકે છે. ટોલ સિસ્ટમ મંજૂરી નહીં, દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ તમામ વાત અમેરિકાના વિદેશ મંત્રીએ કરી છે. તો ઈરાને યુદ્ધ ખતમ કરવાના પ્રસ્તાવ પર કોઈ નિવેદન નથી આપ્યું તેવી પણ વાત માર્કો રૂબિયોએ કરી છે. ઈરાન હોર્મુઝ પર ટોલ સિસ્ટમ લગાવી શકે છે. એ ક્યાંક ને ક્યાંક દુનિયાના તમામ લોકો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. ટોલ સિસ્ટમ મંજૂર ન હોવાની પણ વાત માર્કો રૂબિયોએ કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈરાન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ લાંબુ નહીં ચાલે, થોડા સપ્તાહમાં જ અમે પૂરું કરી દઈશું તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો ઈરાને યુદ્ધ ખતમ કરવાના પ્રસ્તાવ પર કોઈ નિવેદન નથી આપ્યું તેવી પણ વાત માર્કો રૂબિયોએ કરી છે. ઈરાન હોર્મુઝ પર ટોલ સિસ્ટમ લગાવી શકે છે. એ ક્યાંક ને ક્યાંક દુનિયાના તમામ લોકો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. ટોલ સિસ્ટમ મંજૂર ન હોવાની પણ વાત માર્કો રૂબિયોએ કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈરાન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ લાંબુ નહીં ચાલે, થોડા સપ્તાહમાં જ અમે પૂરું કરી દઈશું તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે.